હવે તમે પણ અમારા મનપસંદ ટોયસ ઓર્ડર કરી શકો છો www.puntunkids.com થી. લિંક ઇઝ ઇન ધ ડિસ્ક્રિપ્શન. રિપબ્લિક ડે. આજે રિપબ્લિક ડે હતો અને મમ્મી પપ્પા ગટ્ટુ ચિંકી અને તેમના મિત્રોને આજે દિલ્હી લઈને આવ્યા હતા. બધા લાલ કિલ્લાના ફ્રન્ટ ગેટ પર ઊભા રહીને પરેડ શરૂ થવાની રાહ જોતા હતા. બધા બાળકોએ ટ્રી કલરની હેટ પહેરી હતી. બાળકોને આટલા એક્સાઇટ જોઈને મમ્મી અને પપ્પા ખૂબ જ ખુશ હતા. વાવ પપ્પા, આ બધું ડેકોરેશન કેટલું સરસ છે. મેં આવું ડેકોરેશન તો પહેલા ક્યારેય નહોતું જોયું. હા ચિંકી, રિપબ્લિક ડે બહુ સ્પેશિયલ છે ને, તેથી બધા લોકો મળીને આ જગ્યાને સુશોભિત કરે છે. અંકલ, તમે અમારા બધા ફ્રેન્ડ્સનો ફોટો પાડી આપો ને. પાછળ આ રેડ ફોર્ટ અને એનું ડેકોરેશન પણ આવવું જોઈએ. હું ઘરે જઈને આ ફોટો મમ્મી પપ્પાને બતાવીશ. હા બાળકો, આવો, તમે બધા એક સાથે ઊભા રહો. હું તમારી સરસ મજાની ફોટો લઉં છું. પછી પપ્પા બધા બાળકોની ફોટો ક્લિક કરે છે. આ લાલ કિલ્લો કેટલો મોટો છે અંકલ? આ કેટલો જૂનો છે? બેટા, આ લાલ કિલ્લો ઈસવીસન 1939 થી 1948 ની વચ્ચે બન્યો હતો, એટલે તે 375 વર્ષ જૂનો છે. 375 વર્ષ? હા બાળકો. તેટલું જ નહીં, શું તમને ખબર છે કે અહીંયા મુગલ રૂલર્સ પણ રહેતા હતા? ઓ વાવ, આટલા મોટા મહેલમાં રહેવાની તો બહુ મજા આવતી હશે ને? હા બંટી, તું એકદમ સાચું કહે છે. હવે ચાલો, તમે બધા જ્યુસ પી લો. થાકી ગયા હશો ને? મમ્મી બધા બાળકોને પીવા માટે ઓરેન્જ જ્યુસ આપે છે અને બધા બાળકો એકબીજા સાથે વાતો કરે છે. પપ્પા, કેટલી વાર થઈ? આ પરેડ ક્યારે શરૂ થશે? હા પપ્પા, ટાઈમ તો થઈ ગયો છે ને. ગટ્ટુ ચિંકી, હમણાં આપણા પ્રેસિડેન્ટ રાષ્ટ્રપતિ ભવનથી ફ્લેગ હોસ્ટિંગ કરશે. તેના પછી પરેડ શરૂ થશે અને આ બધા પોઈન્ટ્સને તે કવર કરશે. નોર્થ બ્લોક, જંતર મંતર, શાસ્ત્રી ભવન, પ્રગતિ મેદાન, રેડ ફોર્ટ, જામનગર હાઉસ અને પાર્લામેન્ટ ઓફિસ રિસેપ્શન હાઉસ. ઓહ, આટલા બધા પોઈન્ટ્સ! તો બધા પોઈન્ટ્સ પર આપણા જેવા બધા લોકો ઊભા હશે ને? હા ગટ્ટુ, આખા દેશમાંથી પરેડ જોવા માટે આવે છે. અને શું તને ખબર છે કે આ સેલિબ્રેશન ફક્ત એક દિવસનું નથી હોતું, પણ તે 3 દિવસ ચાલે છે. અરે વાહ, તો અહીંયા ખૂબ જ સરસ વાતાવરણ હશે ને? હા ગટ્ટુ, વાતાવરણ દેશભક્તિથી ભરેલું હોય છે. અને જ્યારે આપણા પ્રેસિડેન્ટ મેડમ ફ્લેગ હોસ્ટિંગ કરશે, ત્યારે આપણી નેશનલ એન્થમ જન ગણ મન પ્લે થશે અને આપણી ઇન્ડિયન આર્મી રેજિમેન્ટ 21 ગનની સલામી આપશે. 21 ગનની સલામી? વાવ મમ્મી, આ સાંભળીને કેટલું સારું લાગે છે. બધા બાળકો મમ્મીની આ વાત સાંભળીને હેરાન થઈ જાય છે. ઓહો, તો આખો વિસ્તાર ગનના અવાજથી ગૂંજી ઉઠતો હશે ને આંટી? હા હરી બેટા, આ 21 ગનની સલામી સાંભળીને આખો દેશ દેશભક્તિથી ભરાઈ જાય છે. અને આવું આપણે આપણા નેશનલ ફ્લેગ અને આપણા દેશને રિસ્પેક્ટ આપવા માટે કરીએ છીએ. મેં તો હંમેશા ટીવીમાં જ પરેડ જોઈ છે. આજે સામેથી જોવા માટે હું તો ખૂબ જ એક્સાઇટેડ છું. હા આંટી, અંકલની આવી વાતોથી તો મારાથી રહેવાતું જ નથી. જ્યારે અહીંયાથી પરેડ જશે ને, ત્યારે હું મારો ઝંડો સૌથી ઉપર લહેરાવીશ. અરે વાહ, આ નાનો ફ્લેગ તો ખૂબ જ સુંદર છે હરી બેટા. થેન્ક યુ અંકલ. ખાલી હરી પાસે જ નહીં, અમારા બધા પાસે છે. અમે કાલે રાત્રે મોડે સુધી જાગીને બનાવ્યા છે. અમે અમારા હાથેથી બનાવેલા ફ્લેગ લહેરાવીને રિપબ્લિક ડે ઉજવીશું. બધા બાળકો હવામાં ફ્લેગ લહેરાવીને પપ્પાને બતાવવા માંડે છે. અરે વાહ બાળકો, આ થઈને વાત. તમને નાના દેશભક્તોને જોઈને મને ખૂબ ખુશી થાય છે. તમે લાઈવ જુઓ ને, પરેડ સ્ટાર્ટ થઈ છે કે નહીં? અમે બધા રેડી થઈ જઈએ પરેડનું સ્વાગત કરવા માટે. હા, ઊભા રહો. બાળકો, પરેડ શરૂ થઈ ગઈ છે કર્તવ્ય પથથી. બસ તમે બધા રેડી થઈ જાઓ. થોડી જ વારમાં આપણા દેશના વીર જવાનો આપણી સામે હશે. આપણે તેમની હિંમત વધારવાની છે. તો બાળકો, હાઉસ ધ જોશ. હાય સર. ત્યાં જ બધા એકદમ શાંત થાય છે અને એક જ જગ્યાએ તાકીને જુએ છે. ઢોલ નગારાના અવાજ સાથે બધા પરેડનું સ્વાગત કરે છે. ગટ્ટુ ચિંકી અને તેમના મિત્રો પોતાની જગ્યાએ ઊભા થાય છે.
ચલો દોસ્તો, સમય આવ્યો છે. જલ્દીથી પોતાની પોઝિશન લો અને શરૂ થઈ જાઓ. ગટ્ટુના ઈશારાથી બધા બાળકો પોતાની જગ્યાએ ઊભા થઈને લેફ્ટ રાઈટ કરીને પરેડ કરવા લાગે છે. લેફ્ટ રાઈટ લેફ્ટ, લેફ્ટ રાઈટ લેફ્ટ, લેફ્ટ રાઈટ લેફ્ટ. આ બધા બાળકો ઘણા દિવસોથી તેમની પરેડની પ્રેક્ટિસ કરતા હતા. તેઓ પોતાની પરેડથી મેઇન પરેડને સપોર્ટ કરવા માંગતા હતા. અરે વાહ, આ તો ખૂબ સરસ આઈડિયા છે બાળકો. પોતાની જગ્યાએ પરેડ કરીને તમે પરેડનો હિસ્સો બનો છો. વેરી ગુડ. લાવો, હું તે બધાનો ફોટો પાડું છું. કેટલા સરસ લાગી રહ્યા છે બધા. શાબાશ બાળકો, આવી જ રીતે જોશથી પરેડ કરતા રહો. પછી મમ્મી બધા બાળકોની ફોટો અને વિડીયો લે છે. ગટ્ટુ, ચિંકી અને બીજા બધા બાળકોનો જોશ જોઈને આજુબાજુના લોકો પણ ખૂબ ખુશ હતા. બધાએ પરેડને એન્જોય કરી અને ભારત માતાની જય, વંદે માતરમ, જય હિન્દના નારાથી આખો વિસ્તાર ગુંજી ઉઠ્યો. તો આ રીતે ગટ્ટુ અને ચિંકીએ રિપબ્લિક ડે સેલિબ્રેટ કર્યો. જો તમને અમારી વાર્તા ગમી હોય તો પુન ટુન કિડ્સને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો.